નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 29 જુલાઈ 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો જ વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર તો કરી દો તમારા મિત્રો જોડે. બરાબર છે? તમારા જે પણ મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં હું તમને જ્યારે આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું તમે જે તે પ્રશ્નો જવાબ આપ્યા છે એમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ સાચા પડ્યા હોય ને એ પણ તમારે એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. 10 એટલા માટે કેમ કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. આ 10 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાત સરકાર રાજ્ય સ્તરે નીતિ આયોગની પેટર્નમાં કયા નામની થિંક ટેન્ક બનાવશે? બહુ અગત્યનો પ્રશ્ન, આવનારી પરીક્ષા માટે 100% પૂછાય, અને એ પણ કેવી રીતે પૂછાશે ખબર છે? એનું ફૂલ ફોર્મ જ પૂછશે તમને. બરાબર છે? તો જવાબ શું આવશે? ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન. તો ગુજરાત સરકાર રાજ્ય સ્તરે નીતિ આયોગની પેટર્નમાં ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન નામની થિંક ટેન્ક બનાવશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં નીતિ આયોગની 9મી સામાન્ય પરિષદની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી પણ સહભાગી હતા. સીએમ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર ગુજરાત એટ 2047 ડાયનેમિક ડોક્યુમેન્ટ રોડમેપ તૈયાર કર્યો છે. તેમણે ઉમેર્યું છે કે રાજ્ય સરકાર અર્નિંગ વેલ, લિવિંગ વેલના 2 મુખ્ય સ્તંભો પર આધારિત આ રોડમેપ દ્વારા રાજ્યના લોકોનું જીવન ધોરણ સુધારવા માટે તેના ધ્યેય સાથે આગળ વધવા માંગે છે. સીએમ પટેલે આ લક્ષ્યોને સુનિશ્ચિત અને સુવ્યવસ્થિત રીતે હાંસલ કરવા માટે આ થિંક ટેન્ક તરીકે ગ્રીટની સ્થાપના કરી છે, ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન. અને મિત્રો, એમણે એ પણ કહ્યું કે દેશની વસ્તીના 5% વસ્તી આપણું ગુજરાત ધરાવે છે. 2022-23માં જીડીપીમાં 8.3%નો ફાળો છે, અને એટલું જ નહીં, દેશના અર્થતંત્રમાં ગુજરાત 2047 સુધીમાં $3.5 ટ્રિલિયન યુએસ અર્થતંત્ર બનવાની નેમ સાથે આગળ વધી રહ્યું છે. શું તમને ખબર છે આપણા ભારતનો લક્ષ્યાંક છે 2025નો કેટલા ટ્રિલિયનની ઇકોનોમી બનાવવાની છે? હાલમાં મહારાષ્ટ્રની અંદર મિત્ર નામની સમાન સંસ્થા છે, આવી ઇન્સ્ટિટ્યુશન થિંક ટેન્ક. કર્ણાટકમાં SITK છે, ઉત્તર પ્રદેશમાં STC છે, આસામમાં SITA છે, અને ઉત્તરાખંડમાં SCTU છે. એવી રીતે ગુજરાતમાં GRIT. નીતિ આયોગના સ્ટેટ સપોર્ટ મિશન હેઠળ આવી સંસ્થાઓ વ્યાપકપણે આવરી લેવામાં આવે છે. ઓકે. ત્યારબાદનો ક્વેશ્ચન, દર વર્ષે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ તમને આવડતો જ હશે. 29મી જુલાઈ એટલે કે આજનો દિવસ. ગ્લોબલ ટાઈગર ડે પણ કહેવાય, ઇન્ટરનેશનલ ટાઈગર ડે પણ કહેવાય. દર વર્ષે 29મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે, વાઘના સંરક્ષણ માટે જાગૃતિ લાવવા માટે. તમને ખબર છે કે વાઘ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે. રશિયાની વાત કરીએ, સેન્ટ પીટર્સબર્ગ ટાઈગર સમિટમાં 2010માં મનાવવામાં આવ્યું હતું. આ એ દિવસનું લક્ષ્ય છે કે વાઘના કુદરતી નિવાસસ્થાનની સુરક્ષા માટે વૈશ્વિક પ્રણાલીને પ્રોત્સાહન આપવું અને વાઘની સંરક્ષણના મુદ્દાઓ માટે લોકોમાં જાગૃતિ અને સમર્થન વધારવું. 2023ની વાઘની વસ્તી ગણતરી મુજબ ભારતની અંદર
3682 વાઘ છે. સૌથી વધારે મધ્યપ્રદેશમાં 785 વાઘ છે. 29 જુલાઈ વિશ્વ વાઘ દિવસ. તમને ખબર છે 29 જુલાઈની વાત કરીએ 1958 એક સંસ્થા છે, આંતરરાષ્ટ્રીય સંસ્થા છે સ્પેસ અવકાશ સંશોધન માટેની. તો એનું નામ તમારે કહેવાનું છે જો તમને આવડતું હોય તો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, આરબીઆઈ, આ બધા શોર્ટ છે. તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. તમારે લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરવાનું બાકી હોય તો શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. 2023માં વિશ્વની ત્રીજા ભાગની વસ્તી સ્વસ્થ આહારથી વંચિત રહી, આવું યુનાઇટેડ નેશન્સનો રિપોર્ટ કહે છે કે ભાઈ 73 કરોડ જેટલા લોકો, કેટલા 73 કરોડ લોકોને ભૂખ્યા પેટે રહેવા માટે મજબૂર બની ગયા છે. દર 11માંથી એક વ્યક્તિ ભૂખ સામે ઝઝૂમી રહી હતી. 2023ની વાત છે ભાઈ. 2024માં તો એનાથી પણ ખરાબ હોઈ શકે. આફ્રિકામાં પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે કે 5માંથી એક વ્યક્તિ, દર 5એ એક વ્યક્તિ છે ને રાત્રે ભૂખી સૂવે છે. વિશ્વની 1/3 જેટલી વસ્તી પૂરતો સ્વસ્થ આહાર એ વર્ષમાં મેળવી નથી શકી. રિપોર્ટે એવું પણ કીધું કે આ હાલત છે ને 2030 સુધીમાં તો રહેવાની જ છે. એટલે કે ભૂખમરો આખી દુનિયામાંથી દૂર કરવો 2030 સુધીમાં તો શક્ય જ નથી. આ રિપોર્ટમાં યુએનની એજન્સીઓ, ખાદ્ય અને કૃષિ સંગઠન, આંતરરાષ્ટ્રીય કૃષિ વિકાસ કોષ, યુનિસેફ, વિશ્વ ખાદ્ય કાર્યક્રમ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, આ બધા સાથે મળીને અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે. આ રિપોર્ટ G20 શિખર પરિષદ છે ને એમાં રજૂ કરવામાં આવશે. યુનાઇટેડ નેશન્સ 24મી ઓક્ટોબર 1945માં સ્થાપના. એની હેડક્વાર્ટર આવેલું છે ન્યુયોર્કમાં. એના જે સેક્રેટરી જનરલ છે એમનું નામ છે એન્ટોનિયો ગ્યુટેરસ. અને તમારા માટે પ્રશ્ન કે 24મી ઓક્ટોબરે UN ડે તો મનાવવામાં આવે જ છે, પરંતુ સાથે સાથે એક બીજો પણ દિવસ છે જે મનાવવામાં આવે છે. કયો દિવસ છે તમારે કમેન્ટમાં લખવાનું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. આપણી 2 યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તમારે જો ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ને જોઈન કરો, જેમાં તમને મળી રહેશે ડેલી કરંટ અફેરની PDF, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અહીંયા તમને PDF તો મળશે, સાથે સાથે રોજ પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની કેટલામી બેઠક યોજાઈ? જો તમે થોડુંક ધ્યાન આપ્યું હશે અત્યારે ભણવામાં તો પહેલા જ પ્રશ્નમાંનો તમને જવાબ મળી ગયો હશે. કેટલામાં નંબરની? 9મા નંબરની. એમાં તો પહેલો નિર્ણય લેવામાં આવ્યો. બરાબર છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27મી જુલાઈના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 9મી બેઠકની અધ્યક્ષતા કરી. આ વર્ષની થીમ છે વિકસિત ભારત એટ 2047, જે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા પર કેન્દ્રિત ધ્યાન કરવામાં આવ્યું છે. આ બેઠકનો ઉદ્દેશ રાજ્ય સરકારો વચ્ચે સહભાગી શાસન અને જોડાણને પ્રોત્સાહન આપવાનો છે, જે સરકારી હસ્તક્ષેપોની ડિલિવરી મિકેનિઝમને મજબૂત કરી ગ્રામીણ અને શહેરી બંને વસ્તી માટે જીવનની ગુણવત્તાને વધારવાનો છે. આ બેઠકમાં વિકસિત ભારત એટ 2047ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં રાજ્યોની ભૂમિકા પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી છે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 9મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની તૈયારીઓમાં ડિસેમ્બર 2023ના અંતમાં 3જી મુખ્ય સચિવોની પરિષદ યોજાઈ હતી. નીતિ આયોગ, પહેલાં આયોજન પંચનું જૂનું નામ. તમને નીતિ આયોગનું પૂરું નામ જો આવડતું હોય તો કમેન્ટમાં લખજો. 1 જાન્યુઆરી 2015માં નીતિ આયોગની સ્થાપના. એના જે અધ્યક્ષ હોય હંમેશા વડાપ્રધાન હોય, હાલમાં શ્રી નરેન્દ્ર મોદી છે. એના ઉપાધ્યક્ષની વાત કરીએ તો તે ડૉક્ટર સુમન કે બેરી, અને એના જે CEO છે એમનું નામ છે BVR સુબ્રમણ્યમ. 4 એવા શહેરો છે, સુરત, મુંબઈ, વારાણસી અને વિશાખાપટ્ટનમ. એને નીતિ આયોગ છે ને એ અલગ પ્રકારે ડેવલપ કરશે. બરાબર છે, તો એ પણ યાદ રાખજો. આગળ વધીએ. લાઇક બાકી હોય તો લાઇક આપજો. PM વિશ્વકર્મા યોજના હેઠળ અત્યાર સુધીમાં કયા રાજ્યમાં સૌથી વધુ ઉમેદવારોને કૌશલ્ય તાલીમ હેઠળ પ્રમાણિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે કર્ણાટકમાં. કઈ જગ્યાએ? કર્ણાટક. PM વિશ્વકર્મા યોજના હેઠળ 2,28,00,000 એનાથી પણ વધુ કારીગરોની નોંધણી કરવામાં આવી છે, જેમાંથી 5,42,222 જે મહિલા લાભાર્થીઓની સફળતાપૂર્વક નોંધણી થઈ ગઈ. આના સાથે દેશભરમાં કુલ 5,03,000
161 ઉમેદવારોને પાયાની તાલીમ આપવામાં આવી, જેમાંથી તો મહિલાઓ કેટલી છે, અડધા કરતાં વધારે 2,74,703 મહિલાઓ છે. કર્ણાટકમાં સૌથી વધારે 1,09,000થી વધુ ઉમેદવારો છે. એમને કૌશલ્ય તાલીમ હેઠળ પ્રમાણિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ જમ્મુ કાશ્મીર છે અને પછી ગુજરાત છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાતમાં સૌથી વધુ 85,000થી વધુ મહિલા ઉમેદવારો છે જેમને આ તાલીમ આપવામાં આવી હોય. હવે પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત થઈ હતી 2023માં 17મી સપ્ટેમ્બરે. એ વખતે વિશ્વકર્મા જયંતિ હતી. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવી અને આ વર્ષે પણ 2024માં 17મી સપ્ટેમ્બરે જ એમનો જન્મદિવસ આવે છે. જનરલી કેવું હોય, 16થી 18 સપ્ટેમ્બરની વચ્ચે જ પીએમ વિશ્વકર્મા જયંતિ આવતી હોય છે. આ યોજના દ્વારા સરકારે એવું કહ્યું છે કે 2023-24થી 27-28 સુધીમાં વિશ્વકર્મા સમુદાયની નીચે આવતા જે લોકો છે એમના માટે 13,000 કરોડ રૂપિયાની સહાય, બરાબર, એની માટે જાહેરાત થઈ છે. આ યોજના હેઠળ કોઈ પણ કુશળ કામદાર પોતાનો વ્યવસાય શરૂ કરી શકે એ માટે સરકાર દ્વારા 3 લાખ રૂપિયા સુધીની કોઈ પણ ગેરંટી વગરની લોન આપવામાં આવશે. કેટલી? 3 લાખ સુધી. સાથે તાલીમ પણ આપવામાં આવશે. વ્યવસાયને લગતી પદ્ધતિઓ પણ શીખવામાં આવશે. આ યોજનામાં 2 તબક્કામાં લોન આપવામાં આવે છે. પહેલાં 1 લાખ રૂપિયામાં આપવામાં આવે છે, બાદમાં 2 લાખ રૂપિયા બિઝનેસ વધારવામાં 5% દરે વ્યાજ. આ સ્કીમ માટે અરજી કરનાર અરજદાર પાસે સ્કીમમાં સમાવિષ્ટ 18 ટ્રેડમાંથી કોઈ પણ એક ટ્રેડ હોવો જોઈએ, જેમ કે સોની, સુથાર, લુહાર, મિસ્ત્રી, વાળંદ, દરજી, ધોબી, વાળ ચાવી બનાવી આપનાર, શસ્ત્રો બનાવનાર, વાળ કાપનાર પણ હશે, એટલે આ તો આવી ગયો વાળ, બરાબર, શિલ્પકારો, પગરખા બનાવનાર, બોટ જહાજ બનાવનાર, રમકડા બનાવનાર, રસોડાની વસ્તુ બનાવનાર, ઘર વપરાશને લગતા નાના ઓજારો બનાવનાર, આવા બધા જે કારીગરો 18 ટોટલ ટ્રેડ છે. અને અરજદારની ઉંમર 18થી 50ની વચ્ચે હોવી જોઈએ. ઉપરાંત તમે સપોઝ વાળંદ બનવું હોય, તમારે સોની બનવું હોય, તમારે ધોબી, તો માન્ય પ્રાપ્ત સંસ્થાઓ છે એમાં તમારી પાસે પ્રમાણપત્ર પણ હોવું જરૂરી છે. 17મી સપ્ટેમ્બર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો પણ જન્મદિવસ છે. અને બીજું પણ એક દિવસ આપણે મનાવીએ છીએ. તમને ખબર હોય તો કહો, એક ઇમ્પોર્ટન્ટ ડે છે, કમેન્ટમાં લખો. ગુજરાતના શિક્ષણવિદ ડૉક્ટર કુલિનચંદ્ર યાજ્ઞિકનું 97 વર્ષની વયે નિધન થયું. જાણીતા સનદી અધિકારી હતા, શિક્ષણ શાસ્ત્રી હતા ડૉક્ટર કુલિનચંદ્ર યાજ્ઞિક. 97 વર્ષની વયે એમનું નડિયાદમાં અવસાન થયું. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ હતા અને સ્થાપક હતા. ગુજરાતના રાજ્યપાલ દ્વારા ડીલિટની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. તમને ખબર છે હાલમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કોણ છે? તેમણે 1951થી સૌરાષ્ટ્ર સરકારમાં માહિતી મદદનીશ તરીકે હતા. 1973થી આઈએએસ કક્ષામાં નિયુક્ત થયા અને રાજ્યના ગવર્નર, સચિવ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ, ઉદ્યોગ વિભાગના સેક્રેટરી, શિક્ષણ સેક્રેટરી તરીકે સફળતાપૂર્વક કામગીરી બજાવી. વહીવટની વાતો પુસ્તક એમણે લખી હતી. ઉપરાંત ગુજરાતમાં ડાંગ, ભરૂચ, વડોદરા જિલ્લામાં સફળ કલેક્ટર પણ રહી ચૂક્યા છે. તેઓ 1985માં રાજ્યના ચીફ એજ્યુકેશન સેક્રેટરી તરીકે પણ કાર્યરત હતા. ત્યારે તત્કાલીન સરકારે એમને ઉત્તર ગુજરાતમાં યુનિવર્સિટી ઊભી કરવાની કામગીરી આપી હતી અને 1986માં બનાવવામાં આવી હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી. અને 1986થી 92 સુધી 2 ટર્મ દરમિયાન એમણે આના વાઇસ ચાન્સેલર હતા, પ્રથમ વાઇસ ચાન્સેલર, બરાબર છે. તો એમનું અવસાન થયું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને મારું ટેલિગ્રામ આઈડી એટલે કે ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, પોલ્સ પણ રમવા મળશે. આર્થિક સર્વેક્ષણ 2024 મુજબ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓમાં મહિલાઓ કેટલા ટકા છે? તો 49% તો મહિલાઓ છે. આર્થિક સર્વેક્ષણ 2024 મુજબ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એમાં 49% મહિલા છે. આ ઉપરાંત એમ્સ દેવધરશીમાં 10,000 જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન હેઠળ 64.86 કરોડ આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે.
8 જુલાઈ 2024થી 34.73 કરોડ આયુષ્યમાન ભારત કાર્ડ બનાવવામાં આવે છે અને આ યોજના હેઠળ 7.37 કરોડ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 300થી વધુ અમૃત ફાર્મસીઓ કાર્યરત છે. આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન 2021માં શરૂ કરાયેલ દેશના અંતરિયાળ વિસ્તારોમાં વર્ચ્યુઅલ ડૉક્ટર પરામર્શ માટે સંજીવની ટેલિમેડિસિન માટે 2019માં તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. બરાબર, આ યાદ રાખજો. શેખર કપૂર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા માટે ફેસ્ટિવલ ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા છે. તો મિસ્ટર ઇન્ડિયા અને બેન્ડિટ ક્વીન આવી ફિલ્મોનું દિગ્દર્શન કરનાર પ્રખ્યાત ફિલ્મ અભિનેતા અને નિર્દેશક શેખર કપૂર એમણે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાના ફેસ્ટિવલ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગોવામાં આયોજિત આ ફેસ્ટિવલની 55મી અને 56મી બંને આવૃત્તિની તેમણે અધ્યક્ષતા કરશે. શેખર કપૂર 54મી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઇન્ડિયા ખાતે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા જ્યુરીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. 2020થી 23 સુધી પુણે સ્થિત ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી. 1952માં સ્થપાયેલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એ એશિયાના ફિલ્મ ફેસ્ટિવલ પૈકીનો એક છે. ગોવામાં દર વર્ષે યોજાય, પરંતુ પ્રથમ આવૃત્તિ ક્યાં યોજાય તમારે કહેવાનું છે. બીજી વસ્તુ, ફિલ્મની વાત આવે એટલે તમને ખબર પડે કે ભારતમાં ફિલ્મ ક્ષેત્રે જે સર્વોચ્ચ સન્માન આપવામાં આવે છે એને શું કહેવાય છે? તો દાદા સાહેબ ફાળકે એવોર્ડ. 1969માં સૌ પ્રથમ આ પુરસ્કાર કોને આપવામાં આવ્યો તમારે કહેવાનું છે. 2021માં વહીદા રહેમાનને છેલ્લે આપવામાં આવ્યો છે, એના પછી આપવાના બાકી છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું? રાજસ્થાન. સૌથી નાનું રાજ્ય ગોવા. વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું યુપી અને સૌથી નાનું સિક્કિમ. ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત 1966-67માં ખાલી જગ્યા બહુની જાતિના ઉપયોગથી થઈ. તો ઘઉં. યમુના નદીને નીચે દર્શાવેલ નદીઓ પૈકી કઈ નદી મળતી નથી? તો પિંડોર નદી. બુરઝિલ અને ઝોઝિલ ઘાટ કયા રાજ્યમાં છે? તો જમ્મુ કાશ્મીર. આમ જોવા જઈએ લખેલું જમ્મુ કાશ્મીર, બાકી આ ઝોઝી છે એ લદ્દાખમાં છે, બુરઝિલ છે એ પીઓકેમાં છે. ભારતમાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યમાં વનાચ્છદ બોલવામાં તકલીફ પડી રહ્યા છે. આમ તો વન સૌથી ઓછું છે. આજે જીભ થોથવાઈ જાય છે. તો કઈ જગ્યાએ છે? પંજાબમાં. કઈ જગ્યાએ છે? પંજાબમાં. ત્યારબાદ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. લિચ્છવીઓ એમને વારંવાર પરાજય કોણે આપ્યો હતો? તો અજાત શત્રુ. કોણે આપ્યો હતો? અજાત શત્રુએ. નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખ હતા? 1924ના બેલગાંવ. કયા યુદ્ધમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મરાઠા પાસેથી ગુજરાતનો કબજો મેળવી લીધો? તો બીજું એંગ્લો મરાઠા યુદ્ધ. અઢારસો 57ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારીઓ નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી? નારાયણ હેમચંદ્ર. ચાણક્યનું સાચું નામ શું હતું? વિષ્ણુ ગુપ્ત હતું. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? તો ગણતંત્ર મંડપ. અશોક હોલનું નામ અશોક મંડપ. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે દેશના 500માં સામુદાયિક રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન થયું? તો આઇઝોલમાં થયું છે. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો કે ભારતનું 2025માં $5 ટ્રિલિયન ઇકોનોમી બનવાનું લક્ષ્યાંક છે. સેકન્ડ પ્રશ્ન, 29મી જુલાઈ 1958ના રોજ નાસાની સ્થાપના થઈ. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. ત્રીજો પ્રશ્ન છે 24મી ઓક્ટોબરે પોલિયો દિવસ પણ હોય છે. યુએન ડે તો હોય જ છે, યુએન દિવસ. નીતિ આયોગનું પૂરું નામ? નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. પાંચમો પ્રશ્ન એવો હતો 17મી સપ્ટેમ્બરે કયો દિવસ છે? હૈદરાબાદ મુક્તિ દિવસ પણ છે. બરાબર છે. છઠ્ઠો પ્રશ્ન શું? હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના હાલના વાઇસ ચાન્સેલર કોણ છે?
તો ડૉક્ટર છે હો, ડૉક્ટર કિશોર કુમાર પોરિયા. 7મો પ્રશ્ન, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની પ્રથમ આવૃત્તિ 1952ની અંદર મુંબઈમાં યોજાઈ હતી. 8મો પ્રશ્ન, દાદા સાહેબ ફાળકે એવોર્ડ 1969માં સૌપ્રથમ દેવિકા રાનીને આપવામાં આવ્યો હતો. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. ગુજરાત રાજ્ય મેંગ્રોવ વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં કયા ક્રમે છે? સેકન્ડ પ્રશ્ન, ભારતની 43મી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ કયા રાજ્યમાં આવી છે? જવાબ આવડે તો બંનેનો જવાબ તમારે કમેન્ટમાં લખવાનો છે. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.